સુરેન્દ્રનગરના જૈન તીર્થ તારંગા ધામમાં ખળભળાટ છે। ધાંગધ્રા હળવદ હાઈવે પર ચોંકાવનારી ઘટના। તારંગા ધામમાંથી પૂજારી દંપતીના મૃતદેહ મળી આવ્યા છે। પત્નીની હત્યા બાદ પૂજારીએ આપઘાત કર્યો હોવાની આશંકા છે। તારંગા ધામમાં ખળભળાટ મચ્યો છે। પૂજારી દંપતીના મૃતદેહ મળી આવ્યા છે। પોલીસે તપાસ હાથ ધરી છે। પરવેશ પ્રદીપ, પરવેશ, શું કારણ છે? કોઈ જાણકારી મળી છે આપઘાત પાછળ? જી જનક વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર જોલી ગામ પાસે જે જૈન તીર્થ છે ત્યાં તરંગામાં જે પૂજારી અને તેના પત્નીનો શંકાસ્પદ રીતે મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો છે। જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે રૂમ અંદરથી બંધ હતો, એટલે ત્યારે આપણે પોલીસ સાથે પ્રાથમિક વિગત લીધી ત્યારે એવું જાણવા મળ્યું છે કે જે પતિ પૂજારી છે તેમની જે પત્ની છે તેમને પેલા જે ધોકા અથવા પાઇપ જેવો કંઈક વસ્તુથી માથા પર વાળ્યું અને જે જૂટાજૂટી થઈ બાદ જે પત્નીની હત્યા કર્યા બાદ જે પૂજારી હતા તેમને પોતે જ આત્મહત્યા, અંદરનો રૂમ બંધ કરીને પોતે જ આત્મહત્યા કરી લીધી હોય એવું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે। હાલ હજુ કોઈ ચોક્કસ આપણે કહી ના શકીએ, કેમ કે જે અત્યારે જે મૃતદેહ છે તેને પીએમ અર્થે જે સરકારી હોસ્પિટલ છે ધાંગધ્રાને ત્યાં ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ બિલકુલ, આભાર પરવેશ। તો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના જૈન તીર્થ તારંગા ધામમાં ખળભળાટ છે। ધાંગધ્રા હળવદ હાઈવે પર આ ચોંકાવનારી ઘટના। તારંગામાંથી પૂજારી દંપતીના મૃતદેહ મળી આવ્યા છે।